ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। લીંબડી શહેર ક્ષત્રિય સમાજની નવી કમિટીની રચના કરવામાં આવી। સન્માન સમારોહ યોજાયો। જ્યારે નવયુક્ત કમિટીમાં હોદ્દેદારો, સલાહકાર, સદસ્યો, કારોબારી સમિતિના કુલ 128 વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવી હતી, જેઓને સન્માનિત કરવા માટે રાજપૂત સમાજ વાડી લીંબડી ખાતે આયોજન કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવો તથા સાધુ સંતો મહંતોના વરદ હસ્તે ફૂલહાર નિમણૂક પત્રક અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું। મહાનુભાવોમાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, લીંબડી નામદાર ઠાકોર સાહેબ જયદીપસિંહ ઝાલા, ઝાલાવાડ ક્ષત્રિય સમાજ પ્રમુખ ડોક્ટર રુદ્ર દત્તસિંહ ઝાલા, જૂનાગઢ અખાડાના મહંત મહેન્દ્ર ગિરિબાપુ, લીંબડી મોટા મંદિર લાલદાસજી બાપુ, લીંબડી રાધાકૃષ્ણ મિશનના પ્રફુલ્લ સ્વામી મહારાજ, ક્ષત્રિય સમાજના વડીલોમાં પ્રવીણસિંહ ઝાલા, કાળુભા ઝાલા અને લીંબડી તાલુકા તથા શહેરમાંથી ક્ષત્રિય સમાજમાંથી વડીલો, આગેવાનો, હોદ્દેદારો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ। આ સન્માન સમારોહને સફળ બનાવવા માટે નવયુક્ત કમિટીના પ્રમુખ સહદેવસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ ઝાલા, ઉપપ્રમુખ દિલીપસિંહ જાડેજા, વિજયસિંહ ઝાલા, ભરતસિંહ ઝાલા, મંત્રી ગણપતસિંહ ચુડાસમા, કિશોરસિંહ રાણા, દીપેન્દ્રસિંહ જાડેજા, સંગઠન મંત્રી કિશોરસિંહ ઝાલા, વિજયસિંહજી ઝાલા, અલ્પેન્દ્રસિંહ ઝાલા, ખજાનચી યશવંતસિંહ ઝાલા, મીડિયા સેલ કન્વીનર દીપકસિંહ વાઘેલા, કૃષ્ણસિંહ ઝાલા તેમજ કારોબારી સમિતિના સદસ્યોમાં ભુરુભા ઝાલા, રૂપેન્દ્રસિંહ ઝાલા, શ્યામસિંહ ઝાલા જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, દીક્ષિતસિંહ વાઘેલા, અશોકસિંહ ઝાલા, જયેન્દ્રસિંહ વાઘેલા, વીરભદ્રસિંહ પરમાર, દિગુભા રાવલ અને સલાહકાર સહિતના હોદ્દેદારો યુવાનોએ આ ભારે જહેમત ઉઠાવી હતી। આપણે જેના સાનિધ્યમાં ભેગા થયા છીએ આપણા સન્માન સમારોહને માન આપી હાજર રહ્યા છે તેવા શ્રી પંચનાથ જૂના અખાડાના શ્રી 1008 જગતગુરુ ગર્ગાચાર્ય પિતાધીશ્વર મહંત મહેન્દ્રનંદ ગિરિજી મહારાજના ચરણોમાં વંદન। મોટા મંદિર લીંબડીના પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 શ્રી લલિત કિશોર સરણજીદાસજી મહારાજના ચરણોમાં વંદન। સચિવ શ્રી રામકૃષ્ણ મિશન લીંબડી પરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રફુલ્લ મહારાજના ચરણોમાં વંદન। લીંબડી નામદાર ઠાકોર સાહેબ શ્રી કે જેઓ હરપાલ દાદા અને શક્તિ માતાના સિદ્ધિલિપ્તાના વારસદાર છે, વંશજ છે એવા જયદીપસિંહજી બાપુના ચરણોમાં વંદન। આપણા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી તથા ધારાસભ્ય શ્રી કે જેઓએ આપણા માગુજી ક્ષત્રિય સમાજનું ગાંધીનગર નહીં પણ દિલ્હી સુધી જે આપણું ક્ષત્રિય સમાજનું માગુજી ક્ષત્રિય સમાજનું નામ રોશન કરેલ છે તેવા માગુજી ક્ષત્રિય સમાજનું ઘરેણું શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ, પ્રમુખ શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ડોક્ટર રુદ્ર દત્તસિંહ સાહેબ, પ્રમુખ શ્રી લીંબડી તાલુકા પંચાયતના હરપાલસિંહજી, માગુજી ક્ષત્રિય સમાજના માજી પ્રમુખ શ્રી પ્રવીણસિંહજી સાહેબ તથા આપણા વડીલ શ્રી કાળુભા સાહેબ, લીંબડી ક્ષત્રિય સમાજની સલાહકાર સમિતિના વડીલશ્રીઓ, લીંબડી ક્ષત્રિય સમાજની કમિટીના મારા સભ્યશ્રીઓ, લીંબડી ક્ષત્રિય સમાજના કારોબારી સભ્યશ્રીઓ, લીંબડી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં માંથી મોટી સંખ્યામાં પધારેલ વડીલો તથા યુવાન મિત્રો, ભાઈઓ, લીંબડીના ઇતિહાસમાં પહેલી વખત આવડી મોટી કમિટી 129 સભ્યોની જે આપણે બનાવી છે તે ગુજરાતમાં પહેલો નંબર છે આપણો આવડી મોટી કમિટી થઈ એનો। અને આનંદ એ વાતનો છે કે 129 જણામાં 50% સભ્યોને અમે રૂબરૂ મળ્યા છીએ અને એ લોકોને કીધું કે આપણે સમાજમાં આપની સેવાની જરૂર છે તો એ લોકોએ બધાએ હા પાડી, એક પણ વ્યક્તિ અમને ના નથી પાડી। અને બીજા 50% એવા છે કે એ લોકોએ સામેથી અમને ફોન કર્યા છે કે અમારે સેવા માટે રહેવું છે સમાજમાં, એટલે એ લોકો બધાની આપણે અહીંયા સન્માન કર્યું છે તો એ આપણે લીંબડી શહેર ક્ષત્રિય સમાજે ગૌરવ લેવા જેવું છે। બીજું અમે જે આ 129 જણાની કમિટી બનાવી છે એ લોકોનું થોડોક કેવું કાર્ય કરશે એનો ટૂંક પરિચય આપી દઉં આપને। અમારી કમિટીએ નક્કી કર્યું છે કે લીંબડી ક્ષત્રિય સમાજનો
કોઈ દીકરા દીકરીનું સ્કૂલ ફી ભરવાના વાકે એનું શિક્ષણ ન છૂટે એની જવાબદારી એમની ક્ષત્રિય સમાજની કમિટી લે છે. લીંબડી ક્ષત્રિય સમાજનો કોઈ પણ નાનો માણસ ઈ છેવાડે રહેતો હોય તેનો પરિવાર રાત્રે ભોજન વિજન ન સુવે એની જવાબદારી ક્ષત્રિય સમાજની કમિટી લે છે. લીંબડી ક્ષત્રિય સમાજની કોઈ દીકરીબાના લગ્ન હોય અને એ લગ્નની સગવડ ના હોય તેની સગવડ કરાવી આપશે લીંબડી સમાજની કમિટી એની જવાબદારી લેશે. બીજું કે જ્યારે સ્મશાન યાત્રા નીકળે છે લીંબડી ગામમાં ક્ષત્રિય સમાજની ત્યારે ઓછામાં ઓછી સંખ્યા હોય છે. ઓટલે બેઠા બધા વેપારીઓ વાતો કરતા હોય છે. સ્મશાન યાત્રા આવતી હોય અને ઓછી સંખ્યા હોય એ લોકો અગાઉથી અનુમાન માંડી દે છે કે ભાઈ આ ક્ષત્રિય સમાજની સ્મશાન યાત્રા લાગે છે, માણસો ઓછા છે એના હિસાબે. તો આજે મારી ક્ષત્રિય સમાજની 129 જણાની કમિટી એ જવાબદારી લે છે. અમે ગ્રુપ બનાવ્યું છે કે એમાં કોઈ પણ નાનું મોટું મરણ થાય તો એનું અમે તાત્કાલિક સ્મશાન યાત્રાનો ટાઈમ નાખી દેશું અને મારી 129 જણાની જે કમિટી છે એ તમામ સ્મશાન યાત્રામાં હાજરી આપશે. અને અનિવાર્ય સંજોગોને લીધે કોઈ જો હાજર ન રહી શકે તો બેસણામાં ફરજિયાત જશે એવી હું ખાતરી આપું છું.